આગળ ટોપિક જે છે ને તે છે ઉષ્મા એન્જિન. ઉષ્મા એન્જિન. હવે ઉષ્મા એન્જિન એટલે ખબર તમને? નહીં ખબર. એન્જિન તો ખબર હોય. એન્જિન એન્જિન એટલે કોઈક સાધન, કોઈ વાહન ચાલતું હોય તો એની અંદર આપણે એક મશીન જેવું લગાવેલું હોય ગાડીમાં, તેને આપણે કહીએ એન્જિન. બરાબર? તો એ એન્જિન આનાથી ચાલતું હોય તો કોઈ આપણને પૂછે તો આપણે કહીશું કે ભાઈ એ એન્જિન તો ચાલે પેટ્રોલથી, ડીઝલથી, સીએનજીથી, એવું જ કહેવાના. બરાબર? પણ એકચ્યુઅલી એ એન્જિન ચાલે છે ઉષ્માથી. શામાંથી ચાલે છે? ઉષ્માથી ચાલે છે. અને એટલે આપણે એને આ પ્રકરણમાં ઉષ્મા એન્જિનની શરૂઆત કરીશું કે શરૂઆતમાં આ શરૂઆત ક્યાંથી થઈ એન્જિનની. તો શરૂઆતમાં તમે જેમ્સ વોટ નામ સાંભળેલું હશે. જેમ્સ વોટ નામ સાંભળેલું? એ જેમ્સ વોટ નામનો એક છોકરો હતો. તે ઘરમાં ફરતો હતો. મમ્મી પાસે ગયો કિચનમાં ગયો તો મમ્મી કંઈક કરતા હતા, મતલબ ચા બનાવતા હતા કે કંઈક. તેમાં કેટલી જોઈ, કેટલી ચાની કેટલી એ ગેસ પર મૂકી દીધી. હવે ગેસ પર મૂકેલી ચાની કેટલી મમ્મી કહી ગયા કે ઉભરાઈ બંધ કરી દેજે. હા, તો એ કેટલી બંધ કરીને ગયા અને મેં કામમાં જતા રહ્યા. તો તે ત્યાં ઊભો હતો એટલે થોડી વારમાં પેલો જે કેટલી છે કેટલીનું પેલું ઢાંકણ હલવા લાગી ગયું. આમ હલે ને, તો જો છે ઢાંકણ હલે તેના હલવા લાગી ગયું. એટલે એને સહેજે વિચાર આવ્યો કે આવું કેમ થયું. આપણને ક્વેરી થાય ને, મગજમાં વિચાર આવે ને કે આવું કેમ થઈ ગયું, હલવા કેમ લાગી ગયું ઢાંકણ. તેને ગેસ બંધ કરી દીધો, મતલબ ધીમો કરી દીધો કે બંધ કરી. પછી પાછું ચાલુ કર્યું તો પાછું પેલું હલવા લાગી ગયું. તો એને મનમાં ક્વેશ્ચન થયું. આપણને નહીં થાય, આપણે બંધ કરી જતા રહીએ. એને મનમાં ક્વેશ્ચન થયું કે આવું કેમ થયું. પછી ઢાંકણ ખોલીને જોયું તો અંદર તો કંઈ નહીં હતું. અંદર તો બધું ઉદ્ગમ આવવા જેવું નીકળ્યું. મમ્મી આવી, મમ્મીને પૂછ્યું મમ્મી આ શું છે. મમ્મી કીધું કે આ તો વરાળ છે. તે કે વરાળ, આ ભાપ વરાળ એમાં એટલી બધી તાકાત હોય કે ઢાંકણ હલાવી કરે. મમ્મી કીધું હા હશે. તો એણે એના પર વિચાર કર્યો કે શું આ વરાળ બની શામાં. જેમ તમે ભણવા લાગો, મમ્મી નહીં વિચાર કરે. મમ્મી તો બહુ બધું સાયન્સ જાણે, પણ મમ્મી બધું વિચાર નહીં કરે, બનાવ્યા કરે. મમ્મી જે કંઈ કામ કરે ઘરમાં તો બધું સાયન્ટિફિક જ હોય. હા ને, એમાં કંઈ પેલું આપણને નહીં ખબર, મમ્મીને બી નહીં ખબર હોય કે એમાં સાયન્સ શું છે, પણ એમાં સાયન્સ હોય છે. તો એ છોકરા આગળ વિચાર કર્યો જેમ્સ વોટે કે આવું કેમ થયું. તો એને વિચાર્યું કે અંદર ચા બનાવવા માટે શું નાખીએ. તો ભાઈ મેક્સિમમ તો પાણી જોઈએ અંદર. તે પાણી શું કરે, તો પાણીને ગરમ કરવાથી પાણીની વરાળ બને. અને એ પાણીની વરાળ બને એમાં એટલી તાકાત હોય કે વસ્તુને હલાવી શકે. એટલે એણે એના પરથી વિચાર કર્યો કે આ જે વસ્તુ છે તે છે વરાળ. અને એ શેમાં કન્વર્ટ થઈ? ઉષ્મામાં. તાકાત, ઉષ્મા, ઉર્જા. એટલે ઉર્જા બને. અંદર આવું કશું નથી લખેલું. અંદર નથી લખેલું, હોતીનો અંદર ટાઈમ વેસ્ટ ના કરે. તો આ પરથી એને સૌ પ્રથમ વરાળ યંત્ર બનાવ્યું. વરાળ યંત્ર એટલે તમને પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી પૂછે કે વરાળ યંત્રની શોધ કોણે કરી, આપણે કહીએ છીએ જેમ્સ વોટ. કોઈ પૂછે સવાલનો જવાબ આપતા જાવ ને, વરાળ યંત્રની શોધ કોણે કરી, તો જેમ્સ વોટે કરી. તો આ જેમ્સ વોટે આ કરી અહીંયા સુધી ઠીક છે. પછી તો બધું બહુ એની અંદર શોધો ચાલતી ગઈ. કે ને ચંદ્ર પર પહેલો આવેલો વ્યક્તિ તો નીલ આર્મસ્ટ્રોંગ, બીજો કોઈ યાદ નહીં રાખતો ચંદ્ર. એટલે શું થયું કે જેમ્સ વોટે આ શરૂઆત કરી ઉષ્મા એન્જિન. હવે એ બધી રામાયણ અને મહાભારત બધી આપણને ખબર નથી. એક છોડીને બેસજો બેટા, એક બેન્ચીસ છોડીને બેસજો. હા, એકદમ પાછળ નહીં બેસતા, જરાક આ બાજુ. એક કામ કર, પાંચ જતા રહો. હા, પછી વધી જશે ને પછી પાછા હું બોલાવી દઈશ. કૃપલ ને તો એના પરથી એ બધી વાત અંદર કરેલી નથી. અહીંયા શું વાત કરી જનરલી, જે આપણી થિયરીનો ટોપિક છે. થિયરીનો ટોપિક છે ઉષ્મા એન્જિન. તો હવે આપણે જોઈએ
કે આ જેમ્સ વેટને જે આ વિચાર આવ્યો ઉષ્મા એન્જિનનો, આ પલતી નથી એક તો. તમે એક કામ કરજો, જેને પેન લઈ આવજો, કોઈ સમ થશે. ત્યારથી હું વિચારું કે ઇંક નીચે આવે, ઇંક નીચે આવે, પણ ગુરુત્વાકર્ષણ બળ લાગતું જ નથી એને. તો આ જે છે ને ઉષ્મા એન્જિનની વાત ચાલતી હતી. તો જે ટોપિક છે આજનો, તમે ઓનલાઈન લેક્ચર જોતા છો બધા? તો ઓનલાઈન લેક્ચરની અંદર એટલે કે યુટ્યુબ પર મૂકીએ ને આપણે તેનો ટોપિક છે. જનરલ બધાની રાહ જોઉં છું, પણ બધા આવે ત્યાં સુધીમાં તો મારું લેક્ચર બ્રેક થઈ જાય એટલે આપણે કન્ટિન્યુ કરીએ. એટલે આજનો આપણો ટોપિક છે ઉષ્મા એન્જિન. તો ઉષ્મા એન્જિનની અંદર જનરલી શું આવશે? તો સૌથી પહેલાં તો વાયુ આવશે. વરાળ, વાયુ. હવે આ વાયુની કેવી લાક્ષણિકતાઓ છે? તો તમને ખબર જ છે કે અગર કોઈ પદાર્થને ઉષ્મા આપવામાં આવે, જેમ ઉષ્મીય પ્રસરણ, આગળ પ્રકરણમાં આપણે જોઈએ ને ઉષ્મીય પ્રસરણમાં, તો એને જો આપણે ઉષ્મા આપીએ, ગરમી આપીએ, શું થાય? એના કદમાં વધારે. કદ સમજો, કદ સમજો કે આટલું છે, એને મેં તપાવી દીધું તો એ મોટું થશે, કદ વધશે. ઘન પ્રવાહીની સરખામણીમાં વાયુની અંદર આ કદનું પ્રમાણ વધારે હોય. હવે સ્વાભાવિક છે કે તમે ટ્રેનમાં જોતા હશો કે એક વ્યક્તિ 3 જણ બેઠા છે, તો ચોથાને નહીં બેસાડો, તો પહેલાં એમની જગ્યા જરાક બેસી જાય, પછી ખસતા આખી જગા કરી લે, એટલે એને પોતાનું કદ વધારી દીધું. તેવી રીતે વાયુ પર જ્યારે આપણે ઉષ્મા આપીએ છીએ ત્યારે વાયુના કદમાં વધારો થાય છે. એના માટે આપણે એક રૂપરેખા સમજશું. 3 સ્ટેપમાં વાત છે, બરાબર? આ એક મારી પાસે પાત્ર છે, બરાબર? હવે એ પાત્ર હું કેવું બનાવું છું? એક તરફથી ખુલ્લું ઉપરથી કરી દઉં. હાલ ઉપરથી ખુલ્લું છે. આ એવી રચના છે કે એની અંદર આ જે પિસ્ટન છે, પિસ્ટન સમજો છો? જે સરકી શકતું હોય. તમે પેલું ઓઇલની અને ડીઝલની એડ આવે, એડવર્ટાઇઝ આવે ને, પેલા એમાં બતાવે એન્જિનમાં, એ પિસ્ટન, એ મેન્યુઅલી તમે જોયું હશે. તો એ પિસ્ટન છે અને આખી રચના જોતો નથી, સિમ્પલમાં સમજવાનું. અહીંયા આપણે એની સાથે એક સળિયો જોડેલો છે. ખ્યાલ આવ્યો? આ જે છે કોઈ વાયુ છે. વાયુ કોઈ બી હોય, એના નીચે આ જે બાજુ છે ને કે ઉષ્માની અવાહક છે. આ અવાહક છે એટલે કે ઉષ્મા અહીંયાથી ત્યાં જઈ નથી શકતી, કે ત્યાંની ઉષ્મા અહીંયા આવી શકતી નથી. ઉષ્મા ક્યાંથી ક્યાં જાય ને ખબર. યાદ રાખજો, ઉષ્માની રચના છે એ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય. હવે અંદરનું ઊંચું થાય તે ક્યાં જાય? બહાર જાય. કેમ? બહાર નીચું તાપમાન છે એટલે જ્યાં ટેમ્પરેચર લો છે ત્યાં જાય. એનું કામ જ એવું. તમે ડાળ આમ હોય ને પાણીનું ટીપું અહીંયા મૂકો તો કોઈ ગાંડા છે કેમ કે ઉપર જાય? બધા એમ જ કે નીચે જાય, કેમ કે આ ઊંચું આ નીચું. અહીંયા ઊંચું બહાર નીચું એટલે ઉષ્મા જશે, બરાબર? એટલે એ નહીં જાય એના માટે આપણે અહીંયા એને ઉષ્મીય અવાહક કરેલો છે. ઉષ્મીય અવાહક મીન્સ ઉષ્મા અહીંયાથી બહાર નહીં જશે. પણ જો તળિયું બી આવું કરું તો ઉષ્મા નહીં જાય. તો અહીંયા જ્યારે હું સ્ટ્રીટ લેમ્પ કે કોઈ બી દીવો લગાવીશ, બરાબર? તો ઉષ્માવાળો છે કે એ તાપમાન આના કરતાં ઊંચું કે નીચું? ઊંચું. એટલે ઉષ્મા ક્યાં જાય? ઊંચાથી નીચા તરફ. એટલે ઉષ્મા જવાની, પણ અહીંયા અવાહક હોય તો જાય નહીં જાય. તો એના માટે આ ભાગ જે છે ને તે આપણે સુવાહક રાખશું. ખ્યાલ આવી ગયું? એટલે શું થશે? હવે ક્રિયા, જ્યારે આપણે સ્ટ્રીટ લેમ્પ કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, હું શબ્દ યુઝ કર્યું મેં, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, જ્યાંથી ઉષ્મા પ્રાપ્ત થાય છે તે સ્થાન. તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી અહીંયા ઉષ્મા મેળવે આ
આ જે છે એને વાયુ છે, પણ એને હવે હું નામ આપીશ કાર્યકારી પદાર્થ. શું શબ્દ યુઝ કર્યો મેં? કાર્યકારી પદાર્થ. આવો શબ્દથી આપણે એને સંબોધિત કરશું. કોઈ કહે ને પ્રિન્સિપલ, કોઈ કહે આચાર્ય, હે ને, એવું કોઈ કહે મુખ્ય શિક્ષક. તો આ કાર્યકારી પદાર્થ છે. હવે શું થશે? આપણે વાત કરી તેમ કે આ ઉષ્મા મેળવશે એટલે એનું કદ શું થશે? કદ વધવું એટલે ખબર? મને ક્વેરી થાય કદ વધવું એટલે શું સર? તો દરેક પદાર્થ અણુ પરમાણુનું બનેલું હોય. તે પરમાણુ જે છે તેની આસપાસ ગોઠવાયેલા હોય. વાયુ હોય તો થોડા છૂટા છૂટા ગોઠવાયેલા હોય. હવે શું થશે? એ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે મેન્ટેન કરે. એ કેવું મેન્ટેન કરે? ઘરમાં હોય તો ઝઘડો કરે ને દૂર જાય તો ઘરની યાદ આવે ને. તમે હમણાં ઘરમાં છો તો મમ્મી ભીંડાનું શાક નહીં ગમે, તો તમને હોસ્ટેલમાં મૂકો તો મારા મમ્મી કેટલા સરસ ભીંડા બનાવતી હતી. એવું કામ કરે આ વાયુઓ. એટલે હું કહેવા માંગુ છું કે સમજો, અગર એ નજદીક આવશે તો અપાકર્ષણ થાય, અને જો એ દૂર જાય આકર્ષણ થાય. આ સમજો એટલે તમે બહુ ઈઝી થઈ જાય. તો ત્યારે શું થવાનું? હવે કદ વધવાનું. એટલે બંને વચ્ચે કદ વધવાનું મીન્સ मैं आप બંને વચ્ચે તમે કે 2 ગજ की दूरी है जरूरी. तो 2 गज की दूरी समझो कि यहाँ 1 ने 2 जन છે, પણ સમજો કે તમારી સાઈઝ વધી ગઈ અચાનકથી. હા, તો મારે 2 ગજ ગણવાના કે નહીં? તમારે હજુ દૂર જવું પડે. તે રીતના હજુ દૂર ખસે. એ દૂર ખસે એટલે આ બધા જ ખસવાના, કદ મોટું થઈ જવાનું. હવે કદ મોટું થઈ જાય તો જહે કાં? તો એ દબાણ કરે આ પિસ્ટન પર. તો પિસ્ટન પર દબાણ કરે તો પિસ્ટન કા જવાનું? રસ્તો કરેલો છે આપણે એવી જગ્યા રાખેલી છે કે આ સરકી શકે તેવી જગ્યા છે. એટલે પિસ્ટન શું કરશે? ઉપર જશે. હવે પિસ્ટન જો ઉપર જાય તો આ જે સળિયો છે તેની ઉપર જશે. તો આપણે શું કરેલું છે? આ સળિયો જે છે ને એની સાથે ક્રેન્કશાફ્ટ જોડેલું છે. શું છે આનું નામ? ક્રેન્કશાફ્ટ. બરાબર, એની સાથે આને જોડેલું છે. ક્રેન્કશાફ્ટ એટલે કેવું કે આવું એક ગોળ જેવું છે, એની વચ્ચે અહીંયા એક ધરી છે જ્યાંથી એને પકડેલો છે. હવે આ જ્યારે આ ઉપર જવાનું તો આમ ખસે ને, આમ જાય એટલે આમ જવાનું. એટલે આ સળિયો ઉપર ગયો એટલે આ જે છે પિસ્ટન અહીંયા આવી જશે. આસપાસ અહીંયા આવી જશે પિસ્ટન. કેમ કે હવે જે પિસ્ટન જે છે તે ઉપર આવ્યું એટલે સળિયો બી ઉપર છે. એટલે સળિયો અહીંયા આવી ગયો. બરાબર, અહીંયા વાયુ વધી ગયું છે. હવે આની સાથે છે ને એ બાકીની રચના છે, એમાં એક ચક્ર જોડેલું હોય જેને આપણે ફેરવવાનું છે. તમે મશીનની અંદર જોયા બધા ચકરા 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 જાય તો એવું એક ચક્ર જોડેલું, એટલે એ ચક્ર અડધું ફરી જાય. રાઈટ. હવે આપણને એમ થાય હવે અડધું તો ફરી ગયું, બાકીનું કેટલા ફરે? અહીંયા વાયુનું કદ વધી ગયું છે. સવાલ થાય મનમાં કે હવે શું કરે? તો અહીંયા છે ને આ પિસ્ટન જ્યારે ઉપર જાય ને અહીંયા એક જગ્યા છોડેલી છે. શું છોડેલી છે? એક જગ્યા. હવે શું થાય? જ્યારે આ પિસ્ટન ઉપર જાય એટલે આ લાઈન ક્રોસ કરે જ ને, એટલે આ લાઈન એને ક્રોસ કરી. હવે આ લાઈન ક્રોસ કરી એટલે ફરી પાછો નિયમ ઉષ્મા ક્યાં જાય? ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ. આનું તાપમાન ઊંચું, અહીંયા તાપમાન નીચું, એટલે ઉષ્મા ક્યાં જવાની? પાણીની જાય, ઉષ્મા જાય. એટલે ઉષ્મા શું થશે? અહીંયાથી આમ નીકળી જાય. એટલે હવે ઉષ્મા આમ નીકળી જવાની. તો હવે કદ પાછું ઘટી જવાનું, એટલે પિસ્ટન કાવાનું નીચે છે. એટલે આ પિસ્ટન ઉપર હતું તે હવે ખસીને આમ ફરી પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. એટલે આખું ચક્ર પૂરું થઈ ગયું. ક્લિયર થયું? એટલે આ રીતે ફરી પાછું તાપમાન વધશે, ઉષ્મા વાયુનું કદ વધશે, કાર્યકારી પદાર્થ વધશે એટલે પિસ્ટન ઉપર જશે. પિસ્ટન ઉપર જશે એટલે ક્રેન્કશાફ્ટ ખસશે, એટલે અહીંયા પહોંચી ગયો. હવે ફરી પાછું અહીંયાથી આપણે આ કરેલ છે રસ્તો એટલે બહાર નીકળી જશે. બહાર નીકળી જશે એટલે ફરી પાછું આ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. પિસ્ટન નીચે આવી જશે. એમ પિસ્ટન ઉપર નીચે થયા. ક્લિયર? આ થઈ ઉષ્મા એન્જિનની કાર્યપ્રણાલી. એ તો ક્લિયર થઈ ગયું. પણ હવે એ આ છે ને આ તો સાધન, આ સાધન એની રેખાકૃતિ દર્શાવવાની હોય તો જો રેખાકૃતિ દર્શાવવા માટે આપણે આવું બતાવશું. આ છે કાર્યકારી પદાર્થ.
બરાબર વાયુ બરાબર. હવે એ ઉષ્મા મેળવે, આને કહી દઉં ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. સમજો કે આ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પાસેથી એ Q1 જેટલી ઉષ્માનું શોષણ કર્યું. ઉષ્મા લીધી ને, ઉષ્મા લીધી કેમ કે અહીંયા મેં અહીંયા આવું કર્યું એટલે આને એને ઉષ્મા આપી. કેટલી આપી? Q1. તો એણે Q1 જેટલી ઉષ્મા મેળવી. બરાબર. હવે Q1 જેટલી ઉષ્મા મેળવીને એણે શું કર્યું? કદ હોય તો એટલે ચક્ર ફેરવ્યો, મીન્સ એણે કામ કર્યું. કોને કામ કર્યું? આને કામ કર્યું. આ વાયુએ કામ કર્યું. કામ કર્યું એટલે કાર્ય, વર્ક. વર્ક થયું. Q1 જેટલી ઉષ્માનું શોષણ કર્યું, કાર્ય કર્યું W જેટલી. હવે આપણે અહીંયા જોયું કે હવે ઉપર ગયો એટલે અહીંયાથી વાયુ બહાર નીકળી ગયું એટલે પાછું હવે ઉષ્મા બદલાઈ જવાની. જેટલી પહેલે હતી તેટલી હવે નથી રહેવાની. તો હવે કેટલી રહી ગઈ? તો આપણે એને કહી દઈએ Q2. શું નામ આપી દઈએ? Q2. તો Q1 જેટલી ઉષ્માનું શોષણ કર્યું, W જેટલું કાર્ય કર્યું અને બચ્યું તો અહીંયા આને કઈ વ્યવસ્થા કહેશું? ઠારણ વ્યવસ્થા. અહીંયા જે બહાર નીકળી ને એને હવે આપણે નક્કી કરી દીધું ઠારણ વ્યવસ્થા. હવે કોઈ મને એમ કહે તમારામાંથી કે સર આ કાર્ય કેટલું થયું? તમે સવાલ કર્યો કે સર સમજો કે અહીંયા 10 જૂલ ઉષ્માનું શોષણ કર્યું અને અહીંયા મને 2 જૂલ ઉષ્મા મળે છે. ઉષ્માનો એકમ જૂલ છે, ખબર છે ને? ઉર્જાનો એકમ જૂલ. તો 10 જૂલ ઉર્જાનું શોષણ કર્યું, 2 જૂલ ઉષ્મા અહીંયા બચી ગઈ. તો કાર્ય કેટલું થયું? થિંક કરો કેટલું કાર્ય થયું? 10. અરે એ છોડો, 10 રૂપિયા પપ્પા આપ્યા, તમે ઘરે આવીને 2 રૂપિયા આપ્યા, કેટલા વાપર્યા? તો એ કેવી રીતના બોલી દીધું? તો 10 જૂલ ઉષ્માનું શોષણ કર્યું, 2 જૂલ ઉષ્મા મુક્ત કરી, તો કેટલું કાર્ય કર્યું? કર્યું કેવી રીતે? 8 જૂલ આવ્યું કઈ રીતે? તો તમે કહેશો 10 ઓછા 2, ઇટ મીન્સ Q1 માઇનસ Q2. તો સૂત્ર બની ગયું. કાર્ય એટલે Q1 માઇનસ Q2. W ઇક્વલ ટુ Q1 માઇનસ Q2. એટલે 10 જૂલ ઉષ્માનું શોષણ કરેલ છે, તેમાંથી 2 જૂલ ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં, મીન્સ એને કાર્ય કર્યું W જેટલું. હવે કોઈ તમારામાં જેમ ફરેલી ખોપરી એમ કે સર Q1 નથી આપેલું ને મેં કહું કે કાર્ય મેં 8 જૂલ કર્યું, તો 10 જૂલ કેટલા ખર્ચ પડવાનું? સીધી વાત છે. સમીકરણ ફેરવવાનું ને આપણે. W છે તો પેલાને આપણે આ બાજુ લઈ દઈએ તો Q1 મળી ગયું ને. એટલે કે આ કેટલું છે? 8. આ કેટલું છે? 2. 8 વત્તા 2 થઈ ગયું 10 જૂલ. એ રીતના ખબર પડે. કોઈ એમ કહે કે સર ઠાણ વ્યવસ્થામાં કેટલું છોડ્યું? તમને કાર્ય આપી દે કે ભાઈ 8 જૂલ કાર્ય કર્યું, તમને કહી દે Q1 જેટલી ઉષ્માનું શોષણ કર્યું 10 જૂલ. 10 ઓછા 8 કેટલા બચ્યા? 2 જૂલ ઉષ્મા ઠાણ વ્યવસ્થામાં ગઈ. સિમ્પલ વસ્તુ છે. ખ્યાલ? ઓકે. આના પરથી હવે વાત આવે એફિશિયન્સીની. એટલે કે આપણું ઉષ્મા એન્જિન કેટલી ક્ષમતાવાળું છે, કેટલી કાર્યક્ષમતાવાળું છે. આમાં પેલી એડ આવે છે ઘણી વખતે, ઘણી એડમાં બતાવે છે ये कितना देगी? तो लगे 15% ज्यादा देगी. प्रतिशत परसेंटेज आयो ना शब्द, तो ये परसेंटेज केवी રીતના તેની આપણે વાત કરીએ. તો જો એને કહેવાય કાર્યક્ષમતા. ઈટા, કાર્યક્ષમતા ઈટા. ઈટા એનો સિમ્બોલ છે કાર્યક્ષમતાનો. તો કઈ રીતે મેં શોધી શકું? તો એ આ રીતે શોધાય કે તમે જેટલું કાર્ય કરો છો અને તમે જેટલી ઉષ્માનું શોષણ કર્યું. W/Q1 કરેલ કાર્ય ભાગ્યા શોષેલી ઉષ્મા. કેટલી ઉષ્માનું શોષણ કર્યું? તમે આટલી ઉષ્માનું શોષણ કર્યું. કેટલું કાર્ય કર્યું? આટલું. બરાબર. W/Q1 કરવાનું. તો W એટલે તો સર Q1 - Q2 છે. W ની કિંમત મૂકી Q1 - Q2. હવે હું છેદ આપી દઉં તો Q1 આને બી આપી દઉં, Q1 આને બી આપી દઉં. તો આ શું થઈ જવાનું?
1 તો સૂત્ર શું થઈ ગયું 1 માઈનસ q2 બાય q1 અને આના પ્રતિશત શોધવા માટે એને આપણે 100 વડે ગુણશું કેટલા વડે ગુણશું 100 વડે આની મૂલ્ય જે છે કોઈ દિવસ કોઈ બી ઉષ્મા એન્જિન 100% કામ નહીં જ કરે એટલે કોઈ બી બાઇકની એવરેજ એમ હવે કે 100 ની એવરેજ આપણે मतलब જેટલું બી આપણે પેટ્રોલ નાખીએ 1 લિટર પેટ્રોલ નાખીએ તો 1 લિટર પેટ્રોલ 1 લિટર પેટ્રોલનું માત્ર કાર્યમાં રૂપાંતર થયું ને પેલું સાયલેન્સર આપેલ છે તેમાં ધુમાડો નીકળે છે થાય વ્યવસ્થા એ બી તો દૂર થાય ને ઇટ મીન્સ કે કોઈ બી ઉષ્મા એન્જિન 100% કાર્યક્ષમતા તો નહીં જ આપે કંઈ ને કંઈ તો આવવાનું જ એટલે અહીંયા એક તો નહીં જ આવે એક આવે તો 1 ગુણ્યા 100 એટલે 100% થયા ને તો એક તો આવે જ નહીં કેમ કે q2 બાય q1 તો થવાનું જ ને કંઈ ને કંઈ તો થાળામાં જવાનું જ હવે અહીંયા આની ગણતરી કરીએ તો આનું 2 છે 2 ભાગ્યા 10 કેટલા થઈ ગયા 0.2 તો 1 માઈનસ 0.2 કેટલું થઈ ગયું 0.8 ગુણ્યા કરવાના કેટલા થઈ ગયા 80% થઈ ગયા ને ખ્યાલ આવ્યો એટલે આ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 80% બહુ સારી કહેવાય એવરેજ સારી કહેવાય કે 80 ની એવરેજ આપે મારી ગાડી તો 80 ની એવરેજ આપે મારી બાઇક તો 70 ની એવરેજ એટલે કઈ 1 લિટરમાં 70 કિલોમીટર ચાલે 1 લિટરમાં 80 કિલોમીટર ચાલે બરાબર પણ એની એફિશિયન્સી ગણવી હોય તો આ સૂત્ર પરથી ગણાય એટલે આપણે એને કહીએ 80%. એ પેલી 80 ની એવરેજ આપણે એના હાથે એને લેવા દેવા નહીં એ ખાલી સમજવા ખાતર છે બરાબર એવું નહીં સમજવાનું કે 1 લિટરમાં 100 કિલોમીટર ચાલે છે એ વાત નથી અહીંયા તો ઉષ્મા એન્જિનની વાત છે ઓકે તો આ રહ્યું આપણું ઉષ્મા એન્જિન શું થયું બુક છે આપણી પાસે તો બુકમાં આપણે અંડરલાઈન કરી લેજો થોડી રાઈટ અને પાઉઝ કરી દેજો 7મો પ્રશ્ન 12.7 ક્વેશ્ચન જોજો એક વરાળ યંત્ર 1 મિનિટમાં 5.4 ગુણ્યા 10 ની ઘાતમાં 8 જૂલ કાર્ય કરે છે કેટલું કરે છે 5.4 ગુણ્યા 10 ની ઘાતમાં 8 જૂલ આટલું કાર્ય કરે છે અને તેના બોઇલરમાંથી બોઇલર થઈ ગયું બોઇલરમાંથી 1 મિનિટમાં ફરી પાછું 1 મિનિટ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી બંને 1 મિનિટમાં જ વાત છે 1 મિનિટ ને 1 કલાક પછી જરાક આપણે ચેન્જીસ કરવું પડશે પણ એવું આવશે નહીં 1 મિનિટમાં 3.6 × 10⁹ જૂલ ઉષ્મા પૂરી પાડે છે મતલબ અહીંયાથી જે ઉષ્માનું શોષણ કરે છે એ Q1 તમારું છે 3.6 ગુણ્યા 10 ની ઘાતમાં 9 જૂલ ક્લિયર છો ક્લિયર ચાલો હવે શું કહે છે તો એન્જિનની કાર્યક્ષમતા શું એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે એટલે આપણે ઈટા શોધવાનું ટકાવારીમાં છે 1 મિનિટમાં ફરી પાછું 1 મિનિટ જ છે કોઈ ટેન્શન નથી 1 મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે મીન્સ Q2 એટલે આપણે Q2 બી શોધવાનું છે મિત્રો ફિઝિક્સની અંદર એક વસ્તુ યાદ રાખજો કે શરૂઆતની રકમ હંમેશા આપણને કિંમત આપે અને પછી ક્વેશ્ચન કરે આ કોમન મેથડ છે કોઈ બી વસ્તુમાં પછી કોઈક વખત આપણને ચલેમાં આપે છે કે પછી વાત કરશું નહીં મારી છોડ બરાબર તો અહીંયા આપણને જે કિંમતો આપી તે પહેલા નોંધતા જાઓ કિંમત નોંધી કાઢી હવે શું શોધવાનું છે તે યાદ કર્યું એટલે હવે આપણે માઇન્ડમાં ફિટ છે સર એક ક્વેશ્ચન આપેલા છે તેના સૂત્ર લખાવેલા છે તે તમારા ડાયરીમાં છે એટલે ડાયરીમાં તમારે સૂત્ર મોઢે કરી નાખવાનું ડાયરીનું સૂત્ર મોઢે જ છે આપણને મારે શોધવાનું છે ઈટા સીધું કાર્યક્ષમતા ઈટા બરાબર W/Q1 ને તો ઓરે પૂરી દેવાના છે ચાલો W કેટલું છે મારું 3.6 × 10⁹ ઓ સોરી W છે 5.4 × 10⁸ ઓકે ચાલો Q1 છે 3.6 × 10⁹ જ્યારે બી ગુણાકાર ભાગાકાર કરવાની વાત આવે તો 10 ની ઘાતનું કામ પહેલા તમામ કરી જ લખવાનું બરાબર ઉપર છે 10 ની 8 ઘાત નીચે છે 10 ની 9 ઘાત એટલે 10 ની 8 ઘાત તો બેઠી ગઈ હજુ નીચે 10 બચેલા છે હજુ નીચે 10 છે ઓકે ચાલો હજુ આગળ ચાલીએ 5.4 3.6
હવે આ 54/36 કહું તો ખોટું કે સાચું? સાચું જ ને? કેમ? જો અહીંયા બી 54/10, અહીંયા બી 36/10, 10 10 કેન્સલ, એટલે 54/36 ગુણ્યા આ 1/10 તો ખરા પાછા, રાઈટ? ચાલો તો 54/36 કરો, જો ભાગાકાર કેટલા થાય આવતું હોય તો. ચોપન ભાગ્યા 36 કેટલા થયા? તમે કેલ્સી અલાઉડ છે હા તમારા માટે, કેલ્સી લાવેલા છો? કેલ્સી બોર્ડમાં તો ચાલશે, ખાલી નીટની એક્ઝામમાં નહીં ચાલે. 54/36 જો 18 અને 18 36, 18 કેન્સલ, બરાબર? ગુણ્યા ના છેદમાં 10, મતલબ 3/2 એટલે આપણને ખબર જ છે 1.5 છેદમાં 10 એટલે હું કહી દઉં 0.15, રાઈટ? પણ આપણે કાર્યક્ષમતા હામાં શોધીએ છીએ? 100% માં, એટલે 100 વડે મલ્ટીપ્લાય કરવાનું ને, તો 0.15 ગુણ્યા 100 કરો તો ટકા થઈ જશે. તો સીધી વાત છે 0.15 એટલે 15/100, 100 કેન્સલ, કેટલા પૈસા? 15. તો કાર્યક્ષમતા આપણને મળી ગઈ 15%. ક્લિયર છે? ક્લિયર? ચાલો નેક્સ્ટ બીજો ક્વેશ્ચન, Q2 શોધવાનું. હવે Q2 માટે આપણે મેં તમને બતાવ્યું કે અહીંયા જો કોઈ બી સૂત્ર તમે લઈ શકો, W બરાબર Q1 - Q2. Q2 ને આ તરફ લઈ લો તો W ત્યાં જતું રહે. ઓકે, ચાલો તો Q2 એટલે કે વેડફાતી ઉષ્મા, અહીંયા શબ્દ આપેલો છે ને, વેડફાતી ઉષ્મા. તો આપણે વેડફાતી વિચાર્યા કરે, હા હું નામ રાખું, અંદર જ જવાબ છે, લખત છે વેડફાતી ઉષ્મા. વેડફાતી ઉષ્મા Q2 બરાબર Q1 - W. કોઈ ના કે નથી, એટલી બુદ્ધિ તો ચલાવવાની કે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, બરાબર? હવે મોટી સંખ્યા કેવી છે મારી પાસે? Q1 કેટલું છે? 3.6 × 10⁹ ઓછા W કેટલો છે? 5.4 × 10⁸. 3.6 માંથી 5.4 બાદ થાય? નહીં થાય, માઈનસ આવે. પણ જુઓ, આપણે એમ કીધું કે આ સંખ્યા તો મોટી જ હોય, તો મોટી જ છે ને. 10 ની ઘાતમાં 9, 10 ની ઘાતમાં 8, તો પહેલે તો બરાબર તો કરવા પડે ને. એટલે આપણે આને 10 ની ઘાતમાં 8 કરી દઈએ, એટલે 10 નીકળ્યા, એટલે 10 આની સાથે ગુણી કરો, બરાબર? તમે નવા છો એટલે જરાક હું બતાવી દઉં છું, બાકી તો પછી તમને નહીં બતાવો, બરાબર ને? આવું કરાય ને. 3.6 નો અર્થ થાય 36/10, ને પેલા 10 ની ઘાતમાં 8 કરવાના ને, એટલે એક 10 ને ખસેડી તમે આપણે મૂકી દીધા. આ જો આની ઘાતમાં 1 છે ને, એટલે તો 9 તો થઈ જ ગયા, આપણે અલગ કરી દીધું, રાઈટ? તો હવે જો આ 10 કેન્સલ થઈ ગયા, આ 36 ગુણ્યા 10 ની ઘાતમાં 8, પેલા તો જેમના તેમ. હવે થાય બાદબાકી. तो पिक्चर में विलन कही ने, पहले मेरे जैसा अमीर बनो फिर मेरी लड़की का नाम लेना, એવું है ना पिक्चर में बोले. चलो तो 36 ઓછા 5.4, દશાંશ ચિહ્નની બાદબાકીમાં ધ્યાન રાખજો હો, એમાં જ આપણી ભૂલ થાય. જે ડબલ ઈ નીકમાં અહીંયા આપણે ગોથા ખાય. 5 રહ્યા, 10 માંથી 4 જાય તો 6, 5 5 5 જાય તો 0, ના 30.6, એટલે પેલા તો હવે આવવાના ને 10⁸ જૂલ. હા આપણું આવી ગયું. કેલેરીમાં પૂછે તો શું કરવાનું? 4.2 વડે ભાગી દેવાનું, રાઈટ? યાદ રાખજો. કેલેરી જૂલનો મોટો ભાઈ. કોનો મોટો ભાઈ? કેટલો મોટો? 4 વર્ષ 2 મહિના, એટલે 4.2. સમજ પડી ગઈ? એટલે તમને કોઈ કહે તો 4.2 યાદ રાખવાનું. ઓકે, ચાલો તો આ દાખલો પૂરો થયો. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે.